જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વૈશાખ માસ ક્યારથી શરૂ થઈ રહ્યો છે ને ક્યારે પૂર્ણ થશે, આ માસનું આટલું મહત્ત્વ કેમ છે, તેમજ આ માસમાં કયા કયા પર્વ ઉજવવામાં આવશે તે બધું જ જાણીશું. તો અંત સુધી અમારા સાથે જોડાયેલા રહેજો અને જો માહિતી સારી લાગે તો લાઈક કરજો ને તમારા મિત્રને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓને પણ આ માહિતીથી લાભ પ્રાપ્ત થઈ શકે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. હવે જો વૈશાખ માસનો આરંભ થવા જઈ રહ્યો છે, જેને માધવ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને માધવ એ ભગવાન શ્રી હરિનું જ બીજું નામ છે. તેથી આ માસમાં ભગવાન શ્રી હરિનારાયણની પૂજા આરાધના કરવામાં આવે છે. તુલસી દલથી ભગવાન શ્રી હરિનારાયણના માધવ સ્વરૂપની સંપૂર્ણ માસ દરમિયાન પૂજા આરાધના કરવાથી અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુના અનેક અવતારો જેવા કે નરનારાયણ, નરસિંહ, પરશુરામ અને હરગ્રીવનું પૃથ્વી પર આગમન થયું હતું. સાથે જ માતા સીતાનો જન્મ પણ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો, જેને સીતા નવમી અથવા જાનકી નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, ત્રેતાયુગની શરૂઆત પણ વૈશાખ મહિનાની ત્રીજથી થઈ હતી. તેથી આ મહિનો શુભ કાર્ય શરૂ કરવા માટે, દાન, સ્નાન, તપસ્યા માટે તેમજ પૂજા પાઠ, હોમ હવન માટે અત્યંત ફળદાયી ગણાય છે. આ માસને બ્રહ્માજીએ સર્વ માસોમાં સર્વશ્રેષ્ઠ સિદ્ધ કર્યો છે. તે માતાની જેમ સમસ્ત જીવોને દિવ્ય વસ્તુઓ પ્રદાન કરનારું છે. વૈશાખ માસ ધર્મ, યજ્ઞ, કર્મ અને તપનો સાર છે. એટલું જ નહીં, સર્વ દેવતાઓ દ્વારા પૂજનીય છે આ મહિનો. જે પ્રકારે વિજ્ઞાનમાં વેદ વિદ્યા, મંત્રોમાં પ્રણવ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ગાયોમાં કામધેનુ અને દેવતાઓમાં શ્રીહરિ વિષ્ણુ, વર્ણોમાં બ્રાહ્મણ, પ્રિય વસ્તુઓમાં પ્રાણ, નદીઓમાં ગંગા, કિરણોમાં સૂર્ય, શાસ્ત્રોમાં ચક્ર, ધાતુઓમાં સોનું, વૈષ્ણવોમાં શિવ અને રત્નોમાં કસ્તુભ મણિ છે. તે જ પ્રકારે ધર્મ સાધના માટે વૈશાખમાં સૌથી ઉત્તમ ગણાય છે. તેથી ચાલો હવે સૌપ્રથમ જાણી લઈએ કે આ વૈશાખ માસ ક્યારથી શરૂ થઈ રહ્યો છે. તો પંચાંગ અનુસાર 18 એપ્રિલથી હિન્દુ પંચાંગનો બીજો મહિનો એટલે કે વૈશાખ માસ શરૂ થશે. આ માસમાં ગંગા, યમુના, શિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન પુણ્ય કરવાની પરંપરા છે. અને આ મહિનો 16 મેના રોજ સમાપ્ત થશે. આ મહિનો વૃક્ષોમાં કલ્પવૃક્ષ સમાન અને શિવજી શ્રીહરિને પ્રસન્ન કરનારો મહિનો છે. હવે આવો એ પણ જાણી લઈએ કે વૈશાખ માસનું શું મહત્વ છે, અને સાથે જ આ માસમાં શું કરવું જોઈએ અને શું નહીં તે પણ જાણી લઈએ. તો વૈશાખ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. વૈશાખ સમાન સંસારમાં કોઈ પવિત્ર મહિનો નથી, એવું આપણા શાસ્ત્રોમાં પણ વિદ્વાનોનું વર્ણન છે. વૈશાખ સર્વ માસોમાં સર્વોત્તમ મહિનો છે અને શેષશાહી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સદૈવ પ્રિય છે. સર્વ પ્રકારના દાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે અને સર્વ તીર્થોની યાત્રા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે સઘળું જ પુણ્ય ફળ વૈશાખ માસમાં જળદાન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે. જે જળદાન કરી શકે છે તથા જે જળદાન કરવા માટે અસમર્થ છે, એવા ઐશ્વર્યની ઈચ્છા રાખનાર મનુષ્ય માટે એ જ ઉચિત છે કે તે બીજાઓને જળદાન કરવા માટે પ્રેરિત કરે, બીજાઓને જળદાનનું મહત્ત્વ સમજાવે. આ પ્રકારે કરવાથી પણ જળદાનનું પુણ્યફળ એમ જ પ્રાપ્ત થઈ જાય છે. આ સઘળા દાન ઉત્તમ એવં કલ્યાણકારી છે. જે મનુષ્ય રસ્તા પર મુસાફરો માટે પ્યાઉ સ્થાપિત કરે છે તથા રાહદારીઓને જળ પીવડાવે છે, તે વિષ્ણુ લોકમાં પૂજનીય છે. વૈશાખ મહિનામાં પશુ પક્ષીઓ માટે દાણા પાણી રાખવું એ પણ શુભ માનવામાં આવે છે, કેમ કે એ મૂંગા પ્રાણીઓ છે, તે કશું બોલી શકતા નથી. તેથી આવા મૂંગા પ્રાણીઓ માટે આપણે વૈશાખ મહિનાના તપતી ગરમીમાં દાણા પાણીનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ, અને તે જ મહાપુણ્ય ગણાય છે. આ મહિનામાં જળદાન મહાદાન માનવામાં આવ્યું છે. જળદાન દેવતાઓ, પિતૃઓ તથા ઋષિઓને અત્યંત પ્રસન્ન કરે છે. જેણે પ્યાવ દ્વારા માર્ગ પર તરસ્યા લોકોને તૃપ્ત કર્યા, તેણે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આદિ દેવતાઓને પણ તૃપ્ત કર્યા છે. વૈશાખ માસમાં જેને જળ જોઈએ તેને જળ, જેને છાંયડો જોઈએ તેને છત્ર, જેને પંખો જોઈએ તેને પંખો, અને જે ઉઘાડા પગે ચાલે છે તેને જૂતાનું દાન કરવું જોઈએ. વૈશાખ મહિનાની આ તપતી ગરમીમાં તરસ્યાથી પીડિત વ્યક્તિને ઠંડુ પાણી પીવડાવવાથી જ 10,000 રાસોઈ યજ્ઞોનું ફળ એમ જ પ્રાપ્ત થઈ જાય છે. ગરમી અને પરિશ્રમથી પીડિત બ્રાહ્મણોને પંખા દાન કરવા માત્રથી જ તે મનુષ્ય નિષ્પાપ થઈ ભગવાનનો પાર્ષદ બની જાય છે. આપણે ઘણી વખત જોઈએ છે કે વૈશાખ માસની તપતી ગરમીમાં ઘણા લોકો ઉઘાડા પગે ચાલી રહ્યા હોય છે. જો તે જરૂરતમંદ વ્યક્તિને જૂતા ચપ્પલ દાન કરવામાં આવે તો તેને કેટલી શીતળતા પ્રાપ્ત થશે. એવા જરૂરિયાતમંદ વ્યક્તિને જૂતા ચપ્પલ દાન કરવા માત્રથી મનુષ્ય મુક્ત થઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. જે વૈશાખના શુભ મહિનામાં પાદુકા દાન કરે છે તે યમદૂતોને ઠુકરાવી શ્રી હરિલોક જાય છે.
જે માર્ગ પર મુસાફરો માટે વિશ્રામ સ્થાન બનાવે છે તેના પુણ્યનું તો વર્ણન કરી શકાય તેમ જ નથી. જો કોઈ વ્યક્તિ બપોરના સમયે આવેલા બ્રાહ્મણને ભોજન કરાવે છે તો તેના પુણ્યનો ક્યાંય અંત આવતો નથી. આપણા શાસ્ત્રો અનુસાર અન્નનું દાન મનુષ્યને તત્કાળ તૃપ્ત કરી દે છે. તેથી તેના સમાન સંસારમાં બીજું કોઈ દાન નથી. જે મનુષ્ય માર્ગ પર થાકેલા વ્યક્તિને આશ્રય આપે છે તેના પુણ્યનું વર્ણન કરી શકાય તેમ નથી. જે અન્નદાતા છે, જે માતા પિતા આદિને પણ ભૂલાવી દે છે. તેથી આપણા શાસ્ત્રો અનુસાર ત્રણેય લોકોમાં અન્નદાનની પ્રશંસા કરવામાં આવે છે. હવે જો માતા અને પિતા તો માત્ર જન્મના કારણ જ છે, પરંતુ જે ભોજન આપીને પાલન પોષણ કરે છે, વિદ્વાનો તેને જ પિતા કહે છે. વૈશાખ માસમાં ગરમીના કારણે પીડિત અને થાકેલા બ્રાહ્મણોને કષ્ટનાશક સુખદ સૈયા આપવાથી મનુષ્ય જન્મ મૃત્યુના દુઃખોથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ વૈશાખ માસમાં પહેરવા માટે વસ્ત્ર અને સૂવા માટે બિસ્તર આપે છે તે આ જન્મમાં સર્વ પ્રકારના સુખ સંપત્તિથી સંપન્ન થઈ જાય છે. સાથે જ તે સઘળા પાપોથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ ઘાસ અથવા ખજૂરની બનેલી ચટાઈ દાન કરે છે ત્યારે સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ તે ચટાઈ ઉપર શયન કરે છે. ઘાસ અને ખજૂરના પત્તાથી બનેલી ચટાઈ દાન કરનારા વ્યક્તિ સર્વ પ્રકારના સુખોથી સંપન્ન થઈ જાય છે, કારણ કે નિંદ્રા બધા જ દુઃખોનો નષ્ટ કરનારી છે. આખા દિવસમાં થાકેલા વ્યક્તિને જો થોડી સારી ઊંઘ આવે તો તે ઊંઘ થાકને દૂર કરી દે છે અને તે ઊંઘ ચટાઈ પર સુનારાને સુખ પ્રદાન કરે છે. અને જે સૂર્યથી પીડિત બ્રાહ્મણોને સૂક્ષ્મ ઉત્તમ વસ્ત્ર દાન કરે છે તેને પૂર્ણ આયુ સાથે પરલોક ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણને ફૂલ અને કંકુ આપે છે તે ભૌતિક સુખો ભોગવીને મોક્ષને પ્રાપ્ત કરે છે. જે રસ્તાની બાજુએ બગીચા, તળાવ, કૂવો અને મંડપ બનાવે છે તે ધર્માત્મા છે. તેને પુત્રોની શી જરૂર છે? કારણ કે ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ, તીર્થયાત્રા, સત્સંગ, જળદાન, અન્નદાન, પીપળ વૃક્ષ લગાવવું અને પુત્ર પ્રાપ્તિ, આ સાતેયને બુદ્ધિમાન પુરુષ સંતાન સમાન જ માને છે. સાથે જ વૈશાખ માસમાં જે તાપનાશક ઠંડા દહીં અને છાશ શરબતનું દાન કરે છે તેને આ જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે. આ માસમાં સ્વચ્છ અક્ષત એટલે કે ચોખા, ગાયનું ઘી, ગૌદૂધ તથા ફળોનું દાન કરે છે તેના પિતૃઓ અવશ્ય પ્રસન્ન થાય છે, કારણ કે આ દાનથી પિતૃઓ અમૃતપાનનો અવસર મેળવે છે. તેમજ વૈશાખ માસની અમાવસ્યા પર પિતૃઓ નિમિત્તે કસ્તુરી, કપૂર, ખસ વગેરે સુગંધિત પદાર્થોથી બનેલા શરબતનો ઘડો દાન કરે છે તો તેને છન્નું ઘડા દાન કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થઈ જાય છે. સાથે જ તેના પિતૃઓ સદૈવ માટે તૃપ્ત થઈ જાય છે અને તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. તે વ્યક્તિને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ વ્યાપ્ત થાય છે. હવે ચાલો એ પણ જાણી લઈએ કે આ વૈશાખના પાવન મહિનામાં કયા કયા તહેવારો આવી રહ્યા છે. તો આ પાવન માસમાં પરશુરામ જયંતી, અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ, તેમજ સીતા નવમી, બુદ્ધ જયંતી અને મોહિની એકાદશી જેવા અત્યંત પાવન પર્વ અને તહેવારો મનાવવામાં આવશે. તો આ હતી આજની અમારી વૈશાખ માસના મહત્વ તથા આ માસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જેનાથી અક્ષય પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય તે વિશેની સંપૂર્ણ માહિતી. અને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી ઉપયોગી લાગે તો એક લાઈક અવશ્ય કરજો. સાથે જ આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.